હરિયાણા પલવલ જિલ્લામાં સયાસા ગામમાં લોકો માટે એક રહસ્ય બીમારી ચિંતાનું કારણ બની ગયું છે. છેલ્લા 15 દિવસમાં જે 12 લોકોના મોત થયા છે, તેમાં બાળકો, યુવાનો અને વૃદ્ધોનો સમાવેશ થાય છે. જે અચાનક થયેલા મૃત્યુથી સમગ્ર ગામમાં ભયનું વાતાવરણ સર્જાયું છે. ગ્રામજનો જણાવતા મુજબ, શરૂઆતમાં કેટલાક લોકોએ ખૂબ તાવ, ઉધરો અને ઉલટી, શરીરનો દુખાવો અને નબળાઈની ફરિયાદ કરી હતી. જે કેટલાક દર્દીઓની હાલત એટલે કે બગડી ગઈ હતી, કેમ કે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા પરંતુ તેમના જીવ બચાવી શકાયા ન હતા. આશ્ચર્યજનક રીતે થોડાક દિવસોમાં ઘણા લોકો ગંભીર રીતે બીમાર પડી ગયા. પરિસ્થિતિને ગંભીર ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગની ટીમો કેમ્પ લગાવીને તપાસ કરી રહી હતી. અત્યાર સુધીમાં 400 થી વધુ લોકોની તપાસ કરવામાં આવી છે અને આશરે 300 લોકોના લોહીના નમૂના લેવામાં આવ્યા છે. જે પ્રાઇમરી અને ટેસ્ટમાંથી 2 લોકોનો હેપેટાઇટિસ અને તેમાંથી 2 હેપેટાઇટિસ ની સીની પુષ્ટિ થઈ છે. ડોક્ટરોએ કહ્યું છે કે આ બધા મોતોનું કારણ સમજતા નથી અને આરોગ્ય અધિકારીઓ ગામના પીવાના પાણીના નમૂના પરીક્ષણ માટે મોકલ્યા. પરીક્ષણોમાં ઘરોમાં પાણીમાં બેક્ટેરિયા અને ક્લોરીનનું પ્રમાણ ઓછું હોવાના કારણે બહાર આવ્યું છે. જે ચિંતા ઊભી થઈ કે દૂષિત પાણીનો રોગ મુખ્ય કારણ હોઈ શકે છે. સ્વચ્છ પાણી પીવાની આફત આવી સલાહના સાયસા ગામના જેમાંથી વેતમાં જે આવતી જે ઉપરાંતમાં જેમાંથી કેરલા પુરવઠાનો ટેન્કરમાં પાણીનું ઘરોમાં જે પાણી લાંબા સમય સુધી ટાંકીના સંગ્રહ, જેનામાંથી વધેલા તબીબી અને ગંભીર સ્થિતિ દર્દી હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યું છે. જે અન્ય છે કે લોકોને સ્વચ્છ પાણી પીવું જોઈએ.